બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયેલા ગુજરાત સરકાર દ્વારા વિકાસના ખાતમુહૂર્તોનું કામ એ ગઈકાલે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને આજે લગભગ 5 કામો આજે પલસાણા તાલુકામાં ખાતમુહૂર્તના કાર્યક્રમો શરૂ કર્યા છે। એમાં આજે 5 કામોનું ખાતમુહૂર્ત કરવાના છે અને કુલ બીજા 19 કામો કે જે ટેન્ડર પ્રક્રિયામાં છે। આમ કુલ 24 કામો રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે। ત્યારે આ કામની હું અંદાજિત રકમની વાત કરું તો 3,058 લાખ રૂપિયા એટલે કે 30 કરોડ અને 58 લાખ રૂપિયાના વિકાસના કામો મંજૂર થયા છે અને આજના 5 કામોનું ખાતમુહૂર્ત આજે અમે કરી રહ્યા છે અને બાકીના 19 કામોનું ખાતમુહૂર્ત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કરવામાં આવશે। આજના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલ, અમારા સંગઠનના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ, તાલુકાના મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર અને ગામના સરપંચશ્રીઓ, ગામના પિતાતુલ્ય વડીલો, યુવાન મિત્રો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે બગુમરા ખાતે સ્લેબ ડ્રેનના 2 કામો, એક 2.5 કરોડ રૂપિયાનું અને એક 1.5 કરોડ રૂપિયાનું એમ 4 કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું છે અને બાકીના કામો જે 3 ખાતમુહૂર્ત છે એ પણ તબક્કાવાર રીતે આજે પૂર્ણ કરવાના છે અને આ વણથંભી વિકાસ યાત્રાની સૌને શુભેચ્છા। સાથે સાથે આજે કાર્તિકી પૂનમ એટલે કે દીવ દિવાળીની પણ તમામને હું शुभकामना पाठवूँ छूँ। जी, आज के कार्यक्रम के बारे में आज दीपावली के अच्छे पर्व पर यहाँ का जो जौड़वा गांव से अकरा मुंजी हनुमान जी का मंडी का रास्ता है वो राज्य सरकार के गांव में से 4 करोड़ रुपये से आया हुआ है, लगन हुआ है उसका खातमुहूर्त का आज का दिन है और यहाँ पे सब प्रमुख श्री महामंत्री से करोड़ा, पलसाना और चुटाइले सब प्रतिनिधि आए हुए हैं और ग्राम जन के वडील लोग के सब यहाँ आए हुए हैं। 5 जगह का खातमुहूर्त हुआ है, एक टोंडी में, एक साकी में, जौड़वा में और यहाँ पे उसके लागत है कम से कम 7.5 करोड़ रुपया की लागत है।